જય શ્રી કૃષ્ણ. ધોરણ 3 વિષય ગણિત ગમત, ચેપ્ટર છે 10 ભાગ પેટર્નની રમત. એમાં આપણે મહાવરો 1, મહાવરો 2, પ્રશ્ન નંબર 2 સુધી જોઈ ગયા. હવે છે નવો ટોપિક એકી બેકી સંખ્યા. એકી સંખ્યા અને બેકી સંખ્યા વિશે આપણે ખ્યાલ જ છે કે એકી સંખ્યામાં એકમના સ્થાનમાં આવતા અંકો 1, 3, 5, 7 અને 9 છે. કે એકી સંખ્યા કોને કહેવાય કે એકમના સ્થાનમાં આવતા અંકો કેવા હોય? 1, 3, 5, 7 અને 9. તે સંખ્યા કેવી હશે? એકી. બેકી સંખ્યામાં એકમના સ્થાનમાં આવતા અંકો 2, 4, 6, 8 અને 0 છે. કે બેકી સંખ્યામાં એકમના સ્થાનમાં આવતા અંકો કયા છે? કે 2, 4, 6, 8 અને 0. જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય તેને એકી સંખ્યા કહેવાય, અને જે સંખ્યાના એકમનો અંક 2, 4, 6, 8 અને 0 હોય તેને કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા કહેવાય. સમજાયું? પ્રશ્ન 3. નીચે આપેલી સંખ્યામાં જેટલા ગોળ કરી અને ઉદાહરણ પ્રમાણે 2 ગોળની જોડી બનાવો તે ઉપરથી આપેલી સંખ્યા એકી છે કે બેકી તે નક્કી કરો. જો બાળકો શું કીધું છે આપણે કે 11 આપ્યા છે તો 11માં આપણે 0, 0 કેટલી વખત કરવાના? 11 વખત કરવાના, પણ બબ્બેની જોડ સાથે કરવાના. 1, 2 કરવાનો, પછી થોડીક જગ્યા છોડીને 3, 4 કે ત્રીજું ચોથું ગોળ કરવાનું, જગ્યા છોડીને 5, 6 એની જગ્યા છોડીને 7, 8 જગ્યા છોડીને 9, 10 અને સિંગલ કેટલો વધશે? 1. જો 1 વધે તો એકી સંખ્યા. છેલ્લે લાસ્ટમાં એક જ ગોળ જોડી ન બને તો એકી, અને જોડી બની જાય તો બેકી સંખ્યા. પહેલું શું છે? એકી સંખ્યા. તમારે ગોળ કરતું જવાનું અને જોતું જવાનું. 15માં જુઓ તો એકમનો અંક કયો છે? 5. 5 આવે તો એકી સંખ્યા. બીજું 14માં એકમનો અંક શું છે? 4. તો કઈ સંખ્યા બનશે? બેકી સંખ્યા. ત્રીજું 18માં એકમનો અંક 8, બેકી સંખ્યા. ચોથું 13માં એકમનો અંક 3 આવશે એટલે એકી સંખ્યા. પાંચમું 20માં 0 એ એકમનો અંક છે તો શું આવશે? બેકી સંખ્યા. 7 એ એકી સંખ્યા. 12માં એકમનો અંક છે 2, બેકી સંખ્યા. તમારે રાઉન્ડ કરવાના અને લખતું જવાનું રહેશે. પ્રશ્ન નંબર 4. ઉદાહરણ પ્રમાણે નીચેની વિગતો ભરો. 12 આપ્યા છે. એકમનો અંક 2 હોવાથી બેકી સંખ્યા છે. એકમનો અંક લખવાનો છે અને કઈ સંખ્યા છે તે લખવાનું છે. પહેલું 111. 111માં એકમનો અંક 1 હોવાથી કઈ સંખ્યા બને? એકી સંખ્યા, એટલે ખાલી જગ્યામાં 1 અને એકી. બીજું 468. 468માં 8 એ એકમ છે તો એકમનો અંક 8 હોવાથી બેકી સંખ્યા છે. 8 શું છે? બેકી સંખ્યા. 800. 0 એકમનો અંક થશે. એકમનો અંક 0 હોવાથી બેકી સંખ્યા છે. ચોથું 905. એકમનો અંક 5 હોવાથી એકી સંખ્યા છે. 5 એ શું છે? એકી સંખ્યા. 714. એકમનો અંક 4 હોવાથી બેકી સંખ્યા છે. સમજાયું? પ્રશ્ન નંબર 5. 51 થી 71 સુધીમાં આવતી એકી સંખ્યા લખો. હવે 51 થી 71 સુધીમાં આવતી એકી સંખ્યા લખવાની છે, એટલે કે એકમનો અંક કેવો હોવો જોઈએ? 1, 3, 5, 7 અને 9 હોવો જોઈએ. એટલે કે 51, 53, 55, 57, 59, 61, 63, 65, 67, 69 અને 71 એકી સંખ્યા બનશે. તમારે લખવાની છે. પ્રશ્ન 6. 444 થી 460 સુધીમાં આવતી બેકી સંખ્યાઓ લખો. બેકી સંખ્યા એટલે કે 0, 2, 4, 6 અને 8 એકમનો અંક હોવો જોઈએ. 444, 446, 448, 450, 452, 454, 456, 458 અને 460 એ બેકી સંખ્યા બનશે. પ્રશ્ન નંબર 7. 805 થી 821 સુધીમાં આવતી એકી સંખ્યાઓ લખો. કે 805 થી 821ની વચ્ચે એકી સંખ્યાઓ આવે તે લખવાની છે. 805, 860, 809, 811, 813, 815, 817, 819 અને 821 એ એકી સંખ્યા બનશે. પ્રશ્ન નંબર 8. નીચે આપેલી સંખ્યાઓમાંથી એકી સંખ્યા ફરતે ગોળ કરો. જો બાળકો આપને રકમ આપી છે 701, 885, 600, 777, 403, 552, 310, 283, 344 અને 456. એમાં બધા
બધી સંખ્યામાં એકમનો અંક જોવાનો. એકમનો અંક કયો છે? પહેલી સંખ્યામાં 1. 1 શું છે? એકી સંખ્યા, તેની ફરતે ગોળ. 885માં 5 એકમનો અંક છે, એટલે 5 એકી સંખ્યા, ગોળ. 600માં 0 એકમનો અંક 0 છે, તો એકી સંખ્યા છે તો કે નહીં, બેકી સંખ્યા છે, તેની ફરતે ગોળ આવશે નહીં. 777માં એકમનો અંક 7, તો ગોળ કરવાનું. 403માં એકમનો અંક 3, તો આવશે ગોળ. 552માં એકમનો અંક 2, તો કે બેકી સંખ્યા છે, ગોળ આવશે નહીં. 310 0 એકમનો અંક, 0માં બેકી સંખ્યા છે, એટલે ગોળ આવશે નહીં. 283 તો 283માં એકમનો અંક 3 છે, તો શું બનશે? એકી સંખ્યા, એટલે ગોળ કરવાનું. 344 અને 456, 344માં 4 એ બેકી સંખ્યા અને 456માં 6 બેકી સંખ્યા, તેની ફરતે ગોળ આવશે નહીં. પ્રશ્ન 9, નીચે આપેલી સંખ્યાઓમાંથી બેકી સંખ્યા ફરતે ગોળ કરો. 440 બેકી સંખ્યા બનશે, એટલે કે બધી સંખ્યામાં એકમનો અંક જોવાનો. 0 2 4 6 8 આવતા હોય એકમનો અંક, તો શું કરવાનું? રાઉન્ડ. એટલે કે 440માં આવે છે 722, 834, 626 અને 848, એ બધામાં એકમનો અંક 2 4 6 8 હશે, એટલે શું કર્યું છે? ગોળ કર્યું છે. સમજાયું બાળકો? પ્રશ્ન નંબર 10, તમારી પાસે 5 6 7 લખેલા 3 કાર્ડ છે. આ કાર્ડને જુદી જુદી રીતે ગોઠવીએ. શું કીધું છે? 5 6 ને 7 એમ લખેલા 3 કાર્ડ છે. આ કાર્ડને જુદી જુદી રીતે ગોઠવીએ તો પહેલું કઈ સંખ્યા મળે, એટલે કે એને જુદી જુદી રીતે લખવાના છે. 576, 657, 675, 756 અને 765 એટલી સંખ્યા મળે. તેમાંથી એકી સંખ્યા કઈ છે તે લખવાની છે. તેમાંથી એકી સંખ્યાઓ કઈ? 657, 675 અને 765, એટલે કે એકમનો અંક 1 3 5 7 અને 9 હોવો જોઈએ. ત્રીજું, તેમાં બેકી સંખ્યાઓ કઈ છે? તો બેકી સંખ્યાઓ છે 576 અને 756. સમજાયું? પ્રશ્ન નંબર 11, નીચે આપેલી સૂચનાઓ અનુસાર કરો. એક અંકની એકી સંખ્યામાં લીલો રંગ પૂરો. હવે જો બાળકો શું કીધું છે? એક અંકની એકી સંખ્યા. એક અંકની એકી સંખ્યા શું થશે? 1 3 5 7 9. એમાં કયો રંગ આવશે? લીલા કલરનો રંગ તમારે પૂરવાનો રહેશે. 1 3 5 7 અને 9માં કેવો રંગ? લીલો રંગ. એક અંકની બેકી સંખ્યામાં લાલ રંગ પૂરો. એક અંકની બેકી સંખ્યા તો કે 2 4 6 અને 9, એમાં કયો રંગ પૂરવાનો? લીલો રંગ પૂરવાનો. સમજાયું? એક અંકની સૌથી મોટી સંખ્યા પર ગોળ કરો. એક અંકની મોટી એકી સંખ્યા. એક અંકની મોટી એકી સંખ્યા. એકી સંખ્યા કઈ છે? 1 3 5 7 અને 9. એમાં એક અંકની મોટી સંખ્યા કઈ છે? તો કે 9 છે. એમાં કયો રંગ પૂરવાનો રહેશે? લીલો રંગ. કયો? 9 લખેલા છે ને તેમાં લીલો રંગ પૂરવાનો. સોરી બાળકો, એક અંકની સૌથી મોટી એકી સંખ્યા પર ચોરસ કરવાનું છે. લીલો રંગ પૂરવાનું કીધું, ચોરસ કરવાનું કીધું, તમારે ચોરસ કરવાનું રહેશે. એક અંકની સૌથી મોટી બેકી સંખ્યા પર ગોળ કરો. એટલે બેકી સંખ્યા છે 2 4 6 8 અને 10. 10 તો એ તો 2 અંકની બની જાય છે. તો સૌથી મોટી સંખ્યા એક અંકની કઈ થશે? તો કે 8. એમાં શું કરવાનું કીધું છે? કે રાઉન્ડ કરવાનું, એટલે કે ગોળ કરવાનું કીધું છે. તમારે 8 પર શું આવશે? ગોળ. અને 9 પર આવશે ચોરસ. સમજાયું? પાંચમું, દશકનો અંક 4 હોય તેવી એકી સંખ્યામાં વાદળી રંગ પૂરો. દશકનો અંક 4. હવે દશકનો અંક 4 હોય તેવો, એટલે કે 41ની લાઈનમાં દશકનો અંક 4 છે, તો એ સંખ્યામાં વાદળી રંગ પૂરવાનો કીધો છે. પણ કઈ એકી સંખ્યામાં? એટલે કે 41 43 45 47 અને 49 પર કયો રંગ આવશે? વાદળી રંગ આવશે. દશકનો અંક 7 હોય તેવી એકી સંખ્યામાં પીળો રંગ પૂરો. એટલે કે 71ની લાઈનમાં તમારે એકી સંખ્યા પર પીળો રંગ પૂરવાનો. 71 73 75 77 અને 79. સમજાયું? સાતમું, દશકનો અંક 6 હોય તેવી એકી સંખ્યામાં કેસરી રંગ પૂરો. દશકનો અંક 6 એટલે કે 61ની લાઈનમાં એકી સંખ્યામાં. તો એકી સંખ્યા 61 63 65 67 અને
69. સમજાયું તમને બાળકો? ન સમજ પડી હોય તો સ્કૂલ પર આવીને 9 થી 12માં મળી જવાનું રહેશે. જય શ્રી કૃષ્ણ બાળકો.